નમસ્કાર મિત્રો, પવિત્ર શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે છે. બીજા રવિવારે આ વ્રત પૂરું થાય છે. ભાઈના દીર્ઘાયુ માટે, કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે. ભાઈના આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને ભેટ આપે, આશીર્વાદ લે છે. મિત્રો, એક ગામમાં ભલો ભોળો કણવી રહી. સંતાનમાં એના 7 દીકરા હતા. તે બધા જ પરણેલા હતા. એક પરણેલી દીકરી હતી, પરંતુ કમ ભાગે તેને પિયરમાં આવી રહેવું પડ્યું. 7 ભાઈઓ અને 6 ભાઈઓ મોટા સુખી હતા. નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરે અને ગુજરાન ચલાવે. પહેલી બહેન અને મા બાપ નાના છોકરા ઉપર હેત વધુ હતું, તેથી નાના સાથે રહેતા હતા. મોટા 6 છોકરાઓ જુદા રહેતા હતા. તો પણ બહેન પોતાના 6 ભાઈઓના ઢોર ચારતી ને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું રૂખું સૂખું ખાવા આપતી. મિત્રો, એક દિવસ બહેનને નદી કાંઠે ગામની છોકરીઓ કોઈ વ્રત કરતી જોઈ, એટલે એને પૂછ્યું, છોકરીઓ, તમે કયું વ્રત કરો છો? એક છોકરી કહે, બહેન, આજે અમે વીર પસલીનું વ્રત લીધું છે. અમારા હાથમાં જે દોરા છે તે વીર પસલીના એટલે કે વીર પસલી વ્રતના દોરા છે. હવે અમે જ્યાં ભાઈ મળશે ને ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે. બહેનો હોય કે ભાઈ વીર પસલીનો દોરો બાંધે છે, એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો, ઘરેણાં કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે. બહેન આશીર્વાદથી ભાઈ સુખી, શાંતિ મળે એવી પ્રાર્થના કરે. બહેને વીર પસલીના વ્રતની વિધિ માટે પૂછ્યું, તો એ છોકરીઓએ કહ્યું કે સૂતરના દોરાની 8 શેર લઈ તેને 8 ગાંઠ વાળી 8 ગાંઠ વાળવાની અને પવિત્ર જગ્યાએ રાખવાનો. 1 અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો. પછી જમાઈ અઠવાડિયું પૂરું થઈ જાય એટલે દોરાને પીપળના થડે બાંધી દેવાનું. એમ કહી એણે 8 શેર 8 ગાંઠ વાળા દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું, બહેન, દોરા 8 છે, પણ તેમાંના 7 જ દોરા તારા ભાઈના કાંડે બાંધવાના. 8મો વધે તે દોરો પીપળાના થડે બાંધી દેવાનો. બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ લીધી અને સીધા નાના ભાઈને ઘરે ગઈ અને ડોશીને કહ્યું, માં, મેં વીર પસલીનું વ્રત લીધું છે, એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગાર રાખી મેલજો. ભલી ડોશીએ ચૂલો ઠાર્યો નહીં, પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું. બહેન આવી ત્યાં તો ચૂલો અંગારા ન મળે. ડોશીએ કહ્યું, ચૂલો પેટાવ્યો. તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધા. ત્યાર પછી તેને ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું. વ્રતના 8 દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું. આથી ડોશીએ તેને કહ્યું, બેટી, હવે તું તારા 6 ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ. જે તેઓ આ ભાવથી બોલાવે તો બોલજે ને જમાડે તો જમજે. બહેને ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પણ કોઈએ કંઈ બોલ્યું નહીં. પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી. બહેન તો 6 ભાઈઓને પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતરે દોડી ગઈ અને ભાઈ વીર પસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યા કે
ભાઈ, તમારું કલ્યાણ થાઓ, જુગ જીવો, જુગ જુગ જીવો મારા વીર. આ ભાઈ ગરીબ હતો, તેની પાસે કશું જ ન હતું. બહેને તેની મૂંઝવણ પારખી અને કહ્યું, ભાઈ, તમે જે આપશો તે બાંધી વધાવી લઈશ. ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો તોય એ બસ છે. ખેતરમાં વાવવા માટે 1.25 શેર કોદરા પડ્યા હતા. તેના પર ભાઈની નજર ગઈ. તેણે તે બહેનને આપી માટીનું ઢેફું આપ્યું અને કડિયામાં 1 પૈસો પડ્યો હતો તે આપ્યો. ભાઈએ ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેણે સાડલાના છેડે બાંધી દીધી. જતા જતા બોલી, મોટા 6 ભાઈઓએ જે આપે એવા છે, એમણે કંઈ ન આપ્યું. તેમના કરતા તો તું સારો છે. આટલું તારી પાસે હતું તે આપ્યું. તે સાચા હૃદયથી કોદરા આપ્યા છે. કમોદ બરાબર છે, માટીનું ઢેફું એ ગોળ બરાબર છે, અને પૈસો તો પણ મારા માટે સોનાનો મોહર બરાબર છે. મારા વીર, તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે. બહેનને ઘરે ગઈ તો પતિને ખાટલામાં બેઠેલો જોયો. ડોશીએ કહ્યું, બેટી, જમાઈ તેડવા આવ્યા છે. તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું ને, તેનું તને ફળ મળ્યું છે. તને તે આજે જ મળી ગયું. ડોશી મૂંઝાય કે દીકરીને આપવું શું. બહેનની ભાભીઓની કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયેથી તેડું આવ્યું છે. એટલે 6 જેઠાણીઓ બહેનની મસ્કરી કરવા ગાભા ચીથરા ભરી એક પોટલી તૈયાર કરી અને તે સાસુને આપી. કહ્યું, નણંદબાને આટલું અમારા તરફથી આપજો. અને એવામાં નાના ભાઈ કામ પડતું મૂકીને ઘેર આવ્યો. તેને બહેનને કહ્યું, બહેન, તું તો ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે, પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી. બહેને કહ્યું, તે મને આટલું આપ્યું તે શું ઓછું છે? કોદડા હું કમોત માનીશ, માટીનું ગોળ માનીશ અને પૈસાને સોના મોહર માનીશ. મન ચંગા તો કઠોતી મેં ગંગા. ભાઈ, હવે હું જાઉં છું. માની અને ભાભીની સંભાળ રાખજે. બહેન સાસરે જવા માટે તૈયાર થઈ એટલે તેને વડાવા મોટા ભાઈ ગયા. ડોશી પણ ગયા. એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દીધા વગર જ દીકરી શું કરશે. એ તો ઝટપટ ઘેરે જઈ એક ઠીકરામાં દેવતા લઈ આવ્યા ને જમાઈને થયું કે આ દોરો કોનો હશે. આ તો ડોશીએ દીકરીને કહ્યું કે મેં વીરપસલીનું વ્રત લીધું છે, તેનો દોરો મારી પાસે છે. એને ધૂપ દેવો પડે તે માટે જ માં દેવતા આપી ગઈ. આજે મેં વીરપસલીનું વ્રત કર્યું તો તમે મને મળ્યા. ચાલી ચાલીને બંને થાક્યા હતા. એવામાં એક વાવ જોવામાં આવતા હતા. ત્યાં આરામ કરવા બેઠા. દેવતા ક્યાં સુધી સાચવશો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો. પછી તે વાવમાં નહાવા માટે ગઈ. તેના વરે કહ્યું, કપડાં તો લેતી જા. તેણે કહ્યું, પછી માગું ત્યારે નાખજો. તેણે ઝટપટ વાવમાં નાહી લીધું ને કહ્યું કે હવે પહેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો. તો વરે કહ્યું કે આમાં તો ઘણા સાડલા છે, કયા રંગનો આપો. વહુએ કહ્યું, હવે મસ્કરી રહેવા દો. માંડ એક સાડલો છે, તે પણ પેલો મેલો ઘેલો છે. તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો. વરે તેને બધા સાડલા બતાવ્યા. તેમાંથી ગુલાબી રંગનો સાડલો માગી વહુ લઈ
વહુ વાવમાંથી બહાર આવીને તે સમજી ગઈ કે આ તો વીર પસલીના વ્રતનો પ્રભાવ છે. ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા અને હીરચીર બની ગયા. હવે એને ભાઈએ ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં પોદરો માટીને પૈસાનો જગ્યાએ કમોદ, ગોળ અને સોના મોહર હતા. નજીક જ એક ગામ હતું. બંને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લેવા માટે મોકલ્યા. વર ગયો ગામમાં ખાવાનું લેવા અને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક ચોખું આવ્યું અને તેની આંખ ઉઘડી. ત્યાં વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો. મહેલના ત્રીજા માળે ઝરૂખામાં દાગીનાને રેશમી વસ્ત્રો પહેરેલી ઊભી હતી. કેટલીક વાર તેનો પતિ ખાવાનું લઈને આવ્યો અને હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીર પસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું. થોડા સમય પછી વહુના પિયરમાં દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા. વહુએ તરત જ પોતાના માતા પિતા, 7 ભાઈઓ, ભોજાઈઓને ઓળખી કાઢ્યા, પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં. પરંતુ દરેક મજૂરીનું કામ સોંપ્યું. તે નજીકના જ એકબીજાના મહેલમાં બંધાતી હતી. એમાં બધાને કામે લગાડી દીધા. એમાં પોતાના માતા પિતા પોતાની મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા. તેણે 6 મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું. તે બધાને 2 ટક સૂકા રોટલા અને શાક ખાવા માટે આપતી. એક દિવસ રાતે ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો, લાડુ બનાવડાવ્યા અને પછી 7 ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા. બહેને માતા પિતા અને નાના ભાઈને શીરો પીરસ્યો. બીજા ભાઈઓ અને ભાભીઓને પથરા જેવા લાડવા જે ખારી રાબ પીરસી. એ જોઈ બધા કહેવા લાગ્યા, અમારાથી લાકડા જેવા લાડુ અને ખારી દાળ કેવી રીતે ખમાશે? બહેને કહ્યું, ભાઈઓ, હું કોઈ રાણી નથી, પણ તમારી સગી બહેન છું, જેની પાસે તમે ગદા વેતરું કરાવતા હતા. એઠું જૂઠું લુખું સૂકું ખાવાનું આપતા હતા. મેં તમને વીર પસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું. જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું એ પ્રેમથી આપ્યું હતું. મારું વીર પસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજમહેલ રાજસાહેબી સાંપડી. ભાઈઓ, તમારે સુખી રોટી થવું હોય તો કોઈ પણ દિવસ બહેનના મનને દુભાવશો નહીં. બળેવના રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપજો. સદા સુખી રહે. બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માંગી. ભલી બહેને મોટું મન રાખીને બધાને માફ કરી મહેલમાં રાખી આવે અને આમ વીરપસલીના વ્રતનો પ્રતાપ આખું કુટુંબ સુખી થયું. જે બહેનનો વીરપસલીનું વ્રત રૂઢી રીતે કરે તેને રાખડી બાંધે તેની અને તેના ભાઈઓની આશા ફળે છે અને સુખ સમૃદ્ધિ મળે છે.